નમસ્કાર ખેડૂત મિત્રો, આજે એક આપણે આવી ગયા છે ગલકીની વાડી જે કહેવાય એની અંદર જે મંડપવાળી ખેતી કરી છે. અહીંયા ખૂબ સરસ અહીંયા આપણને રિઝલ્ટ મળ્યું છે. તો અહીંયા આપણે જે ખેડૂત મિત્ર છે એમનો થોડોક આપણે પહેલાં તો પરિચય લઈ લઈશું, બરાબર? તો શું નામ છે તમારું? નમસ્કાર, વિક્રમભાઈ રવાભાઈ સોલંકી, બરાબર. વાઘાવત. આતરસુંબા વાઘાવત. અહીંયા જિલ્લો કયો લાગે? જિલ્લો કપડવંત. ખેડા જિલ્લો. બરોબર. કપડવંત તાલુકો, બરોબર. કપડવંત તાલુકા, બરોબર. તો કપડવંત તાલુકાની અંદર આપણે આવી ગયા છે. શું કયું ગામ કીધું? વાઘાવતની અંદર, જે આતરસુંબાથી નજીક આવેલું છે. અહીંયા આપણે જોઈએ તો ગલકીની અંદર આપણને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે. સૌથી પહેલા તો આપણે એમને રિઝલ્ટ બતાવી દઈશું. હજુ કેટલા દિવસ થયા છે આ ગલકીના? 40 થી 45 દિવસ થયા. બરાબર, ખૂબ છે. 40 થી 45 દિવસ થયા છે અહીંયા, બરોબર. આ ગલકીના મંડપની તમે જોઈ શકો છો. આ બધું કેમેરો લાવજો. જો અહીંયા નવો ફાલ બી આવી ગયો છે, બરોબર. જવણ પણ ચાલુ થઈ ગયું છે. આ ગલકાની ક્વોલિટી બતાવજો, જરાક નજીક કેમેરો લાવજો. જો ખૂબ સરસ એવું રિઝલ્ટ મળ્યું છે. એની ફૂટ, વિકાસ, શાઇનિંગ, તમામ ક્વોલિટી બહુ સરસ છે, બરોબર. હજુ શરૂઆત છે. શરૂઆતને મંડપની ગલકીની શરૂઆત થઈ છે અને ખૂબ સારું આપણને એવું રિઝલ્ટ મળ્યું છે. તો અહીંયા તમને જે આ કઈ રીતે ખ્યાલ આવ્યો કે આવી વસ્તુ વાપરો? તમે મારો કોન્ટેક્ટ કઈ રીતે કર્યો? ઓનલાઈન વિડીયો જોઈએ અહીં અને એમાંથી કોન્ટેક્ટ કર્યો. એટલે સાહેબ આપણે પહેલા તો પાયામાં ડ્રિંચિંગ દવા લીધી છે. બરાબર. તો આ ગલકીની અંદર સૌ પ્રથમ પાયામાં તમે પાયાનું ખાતર આપ્યું, બરાબર. પછી બીજું શું કર્યું? ઉપરના સ્પ્રે આપ્યો, બરાબર. તો અહીંયા આપણે ગલકીની અંદર ટ્રીટમેન્ટ એવું કરાવ્યું છે કે પાયામાં જે ડ્રોપ્સ અપાયા છે એમને, જેને કહેવાય કે આપણે ટુવા અપાયા છે એમ, બરાબર. ગલકીના છોડવાની નીચે પાયાનું ખાતર આપ્યું છે. બીજું કે ઉપરના સ્પ્રે કરાયો છે. અહીંયા આપણે તમે કેટલા સ્પ્રે કર્યો છે? કેટલી વાર સ્પ્રે કર્યો છે? નીચે ડ્રિંચિંગમાં હજુ એક જ વાર કર્યો, બરાબર. અને ઉપરના સ્પ્રેમાં એક વાર આપ્યો, બરાબર. તો નીચે પાયામાં એમને એક જ વાર આપ્યું છે અને ઉપરના સ્પ્રેમાં પણ એક જ વાર આપ્યું છે. અને આવું ખૂબ સરસ આપણને રિઝલ્ટ મળ્યું છે. બીજું આ રિઝલ્ટ મળ્યું છે એ કઈ દવા વાપરવાથી કઈ રીતે વાપર્યું, બરાબર, અને કઈ રીતે આ રિઝલ્ટ મળ્યું એના વિશે તમને દવા વિશે થોડીક માહિતી આપું, બરાબર. તો આ છે આપણું, આ ત્રણ છે આપણા પાયાના ખાતર છે, બરાબર. આ છે ભૂમિ પરિવર્તન છે આપણું, જેની અંદર આપણે જમીનમાં જે પોષક તત્વોની, જે ખનિજ તત્વોની જે જરૂર પડે છે એ દરેકે દરેક આની અંદર આવી ગયા છે. અઢારે જે જમીનને પોષક તત્વોની જરૂર પડે છે એ બધા જ આની અંદર છે, બરાબર. આ છે ભૂમિ પરિવર્તન, એનું કામકાજ છે જમીનને પોચી રાખવી, જમીનને ફળદ્રુપ બનાવવી, બરાબર. જે પોષક તત્વોની જે છોડને જરૂર પડે છે તે બધા જ આની અંદર આવી ગયા છે. આ છે આપણું સોઇલ હેલ્થ પાવર, જે બેક્ટેરિયા બેઝ છે. આનું કામકાજ છે અળસિયા લાવવાનું કામકાજ છે, જમીનને પોચી અને ભભરી બનાવે છે. બીજું કે જમીનની અંદર નાઇટ્રોજનને સ્થિર કરે છે અને નાઇટ્રોજનને પૂરો પાડે છે છોડ સુધી, બરાબર. આ છે આપણું રૂટ પરિવર્તન, જે આ જે કોઈ બી પાક કર્યો હોય આપણે તો એના જે પાયામાં આપવાથી એના રૂટ એટલે કે મૂળાળાનો એનો વિકાસ થાય છે, બરાબર. જે આપણે જમીનની અંદર જે નિમાટોડ ને એ રોગ આવતા હોય છે, બરાબર, તો એ પણ આવતા નથી. જમીનજન્ય જે રોગો આવે છે, બરાબર, તો એનો નિકાલ થાય છે આનાથી, બરાબર. તો આ છે રૂટ પરિવર્તન. આ ત્રણેય આપણા હતા પાયાના ખાતર. આ ત્રણ આપણે પાયામાં આપવાના હોય છે. કોઈ બી પાક કર્યો હોય, તમે રીંગણી કરી હોય, દૂધી કરી હોય કે ગલકી કરી હોય, XYZ ટૂંકમાં આપણે જોઈએ તો કોઈ પણ શાકભાજી હોય, તમે કઠોળ કરતા હોય, બાજરી છે, જુવાર છે, કોઈ બી બધા જ પાકમાં આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. ઘઉં છે, બાજરી છે, બરાબર, દરેકની અંદર. બીજું આપણે જોઈએ કે ઉપરના સ્પ્રેની અંદર ઉપરના સ્પ્રેની અંદર આપણે જોઈએ તો આ ઉપરના સ્પ્રેમાં આપેલું છે આ બધું, બરાબર. તો આ છે આપણું ક્રોપ પરિવર્તન, જેનાથી આ ગ્રીનરી પકડાઈ રહેશે, એની ફૂટ વિકાસ વધે છે. તો આ ક્રોપ પરિવર્તન છે, જેનો ઉપયોગ કરવાથી આપણે ફૂટ વિકાસ વધી શકે છે, બરાબર. આ છે FP82, જે ગ્રોથ પ્રમોટર છે, બરાબર. બીજું કે આ લગાવવાથી કોઈ બી વાતાવરણમાં મેન્ટેન કરે છે, બરાબર. તમારે દાખલા તરીકે વરસાદની અત્યારે સિઝન છે, તો વરસાદની સિઝનની અંદર તમે આ દવા બેરું એડ કરો છો તો એને દવાને ઝડપી ગ્રોથ પેલું કરે છે અને દવાને પાન ઉપર ચોંટાડવાનું કામકાજ કરે છે, બરાબર. તો આ FP82 છે, જે સ્ટીકરનું કામકાજ કરે છે. આગળ છે આ છે બૂમ ફાસ્ટ, જે ફૂલ જવણ માટે છે. જે આ તમે જોઈ રહ્યા છો, આ અને શાઇનિંગ, ચમક, ક્વોલિટી આ મેન્ટેન કરે છે અને એના ફૂલ ખરવા દેતું નથી,
ફૂલનું જવણ વધારે છે અને માલ ઉત્પાદનમાં સૌથી વધારે બેસ્ટ રિઝલ્ટ છે. આનું આ ગુજરાતનો કિંગ કહેવામાં આવે છે બેહરણ માટે. બીજું છે આ તમારે કોઈ પણ જાતનો પાક કર્યો હોય એની અંદર જો પાન ઉપરના રોગ હોય તો આ ફંગી વોરિયર છે. બીજું આ છે પેસ્ટ ઓર્ગો, બંનેનો સાથે સ્પ્રે કરવામાં આવે છે, બરાબર. બીજું કે આનું કામ છે તમારે આપણે વ્હાઇટ ફંગસ છે, લીલી ફંગસ છે, પોપટી છે, થીપ્સ, કથેરી, મિલીબગ્સ એની અંદર આ કામકાજ કરે છે. ટૂંકમાં કહીએ તો આ જીવાત માટે કોઈ પણ જાતના રોગ એટેક માટે આ ઉપયોગી છે. તો આનું પણ ખૂબ સરસ રિઝલ્ટ છે. તો આ હતી દવા વિશે તમને માહિતી આપી, બરાબર. તમારે પણ જો આવું રિઝલ્ટ જોઈતું હોય, બરાબર, તો તમે પણ આ ઉપયોગ કરી શકો છો આ દવાનો. એકવાર આ તમારો કોન્ટેક્ટ નંબર આપી દેજો સાહેબ. 9586152854. બરાબર. તમે આ નંબર પર કોન્ટેક્ટ કરીને પણ પૂછી શકો છો, બરાબર, કે આ પ્રોડક્ટનું કેવું રિઝલ્ટ છે, બરાબર. ખૂબ સરસ સાહેબ, તમે આ રિઝલ્ટ વિશે માહિતી આપી અને ખૂબ સારું ઉત્પાદન મળે એવી તમને શુભકામનાઓ, બરાબર. આપણા બીજા પણ ખેડૂત મિત્રો છે એ પણ સાહેબ, શું નામ સાહેબ તમારું? ભરતભાઈ પ્રતાપભાઈ સોલંકી, બરાબર. તો એમને પણ ખૂબ સરસ અભિનંદન, બરાબર, કે એમને પણ આપણા દવાનો ઉપયોગ કર્યો છે. તમે શામાં ઉપયોગ કર્યો છે? કાકડીની અંદર, બરાબર. તો કાકડીની અંદર એમને પણ ખૂબ સરસ પરિણામ મળ્યું છે. શું નામ તમારું? દિલીપસિંહ, બરાબર. ખૂબ સરસ, ધન્યવાદ, બરાબર. તો વિડીયોને છેક સુધી જોશો તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, બરાબર. ધન્યવાદ, થેન્ક યુ.